હે ગાઈસ વેલકમ ટુ ન્યૂ બ્લોગ. તો વાગે છે 6:15 અને આપણે જવાનું તો અંબાજી. તો આપણો ઘોડો લઈ લીધો, હેલ્મેટ લઈ લીધું. તો બી કન્ટિન્યુ ચા બા પીવાની હતી, તો હોટલે જઈને ચા બા પીશું, પછી નીકળશું અંબાજી જવા માટે. જયરામજી આવી ગયા હતા સવારમાં નાહી ધોઈ અંબાજી જવા માટે. તો હવે નીકળશું. હે ગાઈસ, તો આરામથી પેટ્રોલ પુરાવી દીધું આપણે. કેટલાનું પુરાવ્યું જો ફૂલ કરાવી દીધું. 4 રૂપિયા ટોપો ફૂલ થયો. ચા બરો ભાઈ તો યાર મેન ના પડે મજબૂત રજવાડીની ચા ગરમા ગરમ પૌવા ખાઈ નીકળશું અંબાજી માટે. હે ગાઈસ, તો 2 ચા અને 1 પૌવાની ડીશ મજબૂત મંગાવી દીધી હતી. આયા જયરામજી ચા બા પીને આવીને નીકળશી. હે ગાઈસ, તો ચા નાસ્તો કરી લીધો તો આપણે સારો એવો પૌવાની ચા દબાઈ. હવે તે અંબાજી ખાવાનું રહેશે. તું બી કન્ટિન્યુ 6:30 થયા. હવે સીધા 8 વાગે તો
2 થી 2.5 કલાક બાઇક ચલાવી, બહુ લોંગ રૂટ હતું. 2 થી 2.5 કલાક થઈ ગયા, બાઇક પાર્કિંગ કરી દીધું અંબાજી. હું હવે જઈશું અંબાજી દર્શન કરવા માટે નીચે. ટુ બી કન્ટિન્યુ. તો ઓય પાર્કિંગ કરવા અમને ના પાડી હતી, એના કારણે અમે ઓય પાર્કિંગ કરી દીધું. હે ગાઈસ, અંબાજી ગેટ. હે ગાઈસ, તો મોબાઈલ અહીંયા મેલી દેવાનો હતો. મોબાઈલ અંદર નહીં લઈ જવા દેતા, તો આટલા મેલ. હે ગાઈસ, તો દર્શન કરીને આવી ગયા હતા નીચે. આપણા અંદર મોબાઈલ એલાઉડ હતું નહીં, તો વિડીયો ઉતાર્યો નહીં. તો બી કન્ટિન્યુ ઉપર ચડવાનું જ છે હજુ. હવે બસ ગબ્બર જવા માટે નીકળી ગયા છીએ. ગાઈસ, તો આપણે મૂકી દીધું બાઇક પાર્કિંગમાં ગબ્બર ચડવા માટે. પૌડાન ખટારા યાચા પગાર થયો. અમે પગાર કે ચોઈસ કર્યા 999 ચડવાના હોય. વાગ્યા હોય 10. હવે જોઈએ ઉપર જઈએ કેટલા વાગે. રોપવે ચાલુ જ છે. આપણે પહોંચી ગયા હતા બસ, હવે નજીક જ છીએ.
હે ગાઈસ તો આપણે પહોંચી ગયા હતા 20 મિનિટ જેવું થયું પગથિયા ચડતા ફાઇનલી ઉપર પહોંચી ગયા આપણે ગબ્બરે ડીઓ ચડીને થાકેલા માણસો અહીંયા આરામ કરે સરસ એવો પવન આવે જયરામજી પૂરેપૂરા થાકી ગયા વેલા વેલા આયા બોલની બોલે એ માં બોલ રે બોલે તારા રે દરબાર મારી પબ્લિક તો ઘણી બધી હતી કારણ કે આજે હતું ત્રીજું નોરતું તો ઉપર ચડ્યા પછી ખબર પડી ભીડ તો ખાસી છે મારો વાઘ રિટર્ન થઈ ગયા હતા ગાઈસ એકાદા ખેત કરો ખેત જયરામજી થાક્યા હે ગાઈસ તો ગબ્બરના દર્શન કરીને આવી ગયા હતા નીચે પરત પાછા 20 મિનિટ જેવું થયું પાછા આવતા માતાજીના દર્શન કરીને હવે જઈશું બાઇક નું પાર્કિંગ કર્યું ત્યાં પછી ત્યાંથી બાઇક લઈ જમવા માટે જઈશું પછી આગળ મળીએ પાછા આપણે આવી ગયા હતા પાર્કિંગમાં આપણું બાઇક લઈ લીધું છે હવે અહીંયાથી જઈશું જમવા માટે ગાઈસ તો આપણે અંબાજીથી પાલનપુર વાળા હાઈવેથી નીકળી ગયા હતા પછી રેસ્ટ કરવા માટે ઊભા રહીએ પાણી પીવા માટે સિદ્ધપુર જતા આપણા ખેરાલુ હાઈવે થઈ ગયા હતા આ હાઈવે બેસ્ટ પાલનપુર વાળો આ બાજુ નીકળો તો પાલનપુર વાળા હાઈવેથી નીકળ્યું ઓકે હે ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા આપણે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો મળીએ એક નવા બ્લોગ સાથે